ગોળ આવી ગયો, ચણાનો લોટ આપી, ચણાનો લોટ નાખી દો, ચણાનો લોટ આવી ગયો, થોડું 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, એનાથી વ્યવસ્થિત મિક્સ કરી અને 200 લીટર પાણીના અંદર બધું ડબની અંદર મિક્સ કરી અને આ દર 15 દિવસે અને શિયાળાની ઋતુના અંદર 10 દિવસે અને ઉનાળામાં 5 થી 6 દિવસે આ જીવામૃત તૈયાર થઈ જાય અને છાંયડામાં રાખીને સવાર સાંજ ઘડિયાળની કાંટામાં ફેરવી અને દર 15 દિવસે જ્યારે પણ આપણે પાણીના પિયત આપવાના થાય એ વખતે તમે આપો તો સારામાં સારું રિઝલ્ટ મળે છે. એનાથી જમીનની અંદર જમીનની જે નીચાણ શક્તિ છે કે જે પોરોસિટી કહેવાય એ પોરોસિટીનો બહુ વધારો થાય છે. જે જમીનની અંદર જે સૂક્ષ્મ તત્વો કે સૂક્ષ્મ જીવો હોય છે એ આના અંદર બહુ સારા એવા પ્રમાણમાં થાય છે. કારણ કે જે 1 ગ્રામ દેશી ગાય છાણની અંદર 300 કરોડ બેક્ટેરિયા હોય છે. એની અંદર પણ ગોળ, ચણાનો લોટ જે પણ આપ્યું હોય છે એના લીધે અબજોની અંદર થાય છે. એના અંદર પોરોસિટી વધી જાય છે અને પોરોસિટી વધવાના કારણે સૂક્ષ્મજીવોની સંખ્યાના કારણે આપણી જમીન પણ પોચી બનાવે છે, નિતાર શક્તિ પણ સારી એવી બનાવે છે. એના કારણે આપણે જમીનના અંદર જે પોષક તત્વો છે અને જે અલભ્ય જે પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી પણ આપણા પાકને મેળવી આપે છે. એટલે આ જીવામૃત બનાવી અને દર 15 દિવસે આપણા પાકના અંદર છાંટવાની આપણે ભલામણ કરવામાં આવે છે.